जी हाँ, विगतो अमे तमने आपी दઈએ કે જ્યાં જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેનાથી ગડબડાટ મચી ગયો, જેમાં રાજ ચાવડાએ કોંગ્રેસ તરફેણમાં વોટ કરવાની વાત કરી। મતદાન પૂર્વેનો સભાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ। જો કે TV9 ગુજરાતી ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, તો સાંભળો શું કહ્યું રાજ ચાવડાએ। જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા, એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપનો સહકાર આપો અમને, અને આપણા જે મત જ્યાં જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો। કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો, વ્યવહારના સભ્યો એ બધાને ખાલી વાત કરી દેશો ને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય। કેટલા માણસો આજે ભેગા છે, તમે 10-10, 15-15 મત વિચારો તો 4-5 હજાર ના મતની વાત છે। એટલે હું તમને એટલી કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય, અને તમારા પેલા ઘરના બતાવી ગયો, પછી આપણા વ્યવહારના પણ આપણો એક મત બગડવાનો છે, અને બધાય મત જેમ કીધું જીતુભાઈ હરિભાઈમાં કોંગ્રેસમાં જ પડવા જોઈએ, તો જ આપણો હિસાબ પૂરો થાય છે। अन्य समाचार पर नजर करिए तो गुजरात में लोक